ધોરણ 11 પ્રથમ પરીક્ષા 2025 સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા આયોજિત વાર સોમવાર વિભાગે પત્રો દ્વારા ધંધા વ્યાપાર વિકાસની પ્રવૃત્તિને શું કહેવાય છે? વાણિજ્યિક માહિતી સંચાર. નીચેમાંથી કયો પત્ર અનૌપચારિક પત્ર છે? આશ્વાસન પત્રો. વાણિજ્યિક પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઇઝનો હોય છે? A4 સાઇઝનો. વાણિજ્ય પત્રમાં મેળવનાર સરનામું એટલે આંતરિક સરનામું. FICCIનું આખું નામ શું છે? ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ છે? જીવંત વ્યક્તિની. વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? નિષ્ણાતો દ્વારા. આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે? મુખ્ય. વિભાગ 2. ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે? 2013. KMP એટલે શું? ચાલુયુક્ત સંચાલક વ્યક્તિ. નોંધણી પ્રમાણપત્ર કેવું હોવું જોઈએ? કંપની રજિસ્ટ્રાર. નામના અંતે કંપની લિમિટેડ લખવું. જાહેર કંપની લિમિટેડ લખવું જોઈએ. પ્રાઇવેટ કંપની જ્યારે ખાનગી કંપની પ્રાઇવેટ લિમિટેડ લખવું જોઈએ અને જ્યારે લિમિટેડ લખે તો જાહેર કંપની લખવું જોઈએ. કંપનીમાં અસ્તિત્વ વિશે કયો દસ્તાવેજ ખ્યાલ આવે છે? કંપની આદેવનપત્ર. નિયમન માટે કંપનીમાં કેટલા ટેબલ છે? 5. નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે શેર હોલ્ડરો કેટલા દિવસ અગાઉ નોટિસ મોકલી શકે છે? 21 દિવસ અંતે.